રાધે રાધે દોસ્તો, આજ સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયો કેમ કે કોલેજમાં થોડાક ડોક્યુમેન્ટ જમા કરવાના છે. તો દોસ્તને બાઇકમાં બેસાડીને નીકળી ગયો આડેસર જવાને. આવી ગયો આડેસર અને આડેસરથી બસમાં બેસીને નીકળી ગયા કોલેજ જવાને. વચ્ચે હાઈવે ઉપર ગાડીનો ભયંકર એક્સિડન્ટ થઈ ગયો હતો, જેના કારણે રસ્તો બંધ હતો. તો આપણે રોંગ સાઈડ રસ્તેથી આવી ગયા કોલેજમાં આવીને પહેલા બધા ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા અને પછી દોસ્તો સાથે 1-2 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરી અને પ્રેક્ટિસ કરીને અમે 2 જણા પિકઅપ ડાલામાં બેસી નીકળી ગયા આડેસર જવાને. 28 કિમીનું સફર કરીને આવી ગયા આડેસર. પછી કર્યો નાસ્તો કરીને અહીંયાથી બાઇક લઈને નીકળી ગયા ઘરે જવાને. થોડીક વારમાં આવી ગયા ઘરે. પછી સાંજે નાઈ ધોઈને થઈ ગયો ત્યાર કેમ કે રાપર ક્રિકેટ ટુર્નામેન્ટ છે તો રમવા જવાનું છે. તો પહેલા વીઆરુ કરી લીધું, પછી બધા ટીમમેટ ના હનુમાન દાદાના મંદિરે ભેગા કર્યા, પછી ઇકો ગાડી લઈને નીકળી ગયા રાપર જવાને. આવી ગયા રાપર ગ્રાઉન્ડમાં. તો ટોસ હારવાના કારણે અમારી પહેલી બેટિંગ આવીને અમારી પહેલી જ ઓવરમાં 9 રન ને 2 વિકેટ કરી ગઈ. પછી નરેશે ધુઆધાર બેટિંગ કરીને 50 રન બનાવ્યા, જેના કારણે અમે 8 ઓવરમાં 80 રન બનાવી શક્યા. પછી અમારા બોલરોએ હારી બોલિંગ કરીને આ મેચ 33 રનથી જીતાડી દીધી. મેચ જીતીને બધા ભાઈબંધો સાથે આવી ગયા ત્રંબો ચોકડીએ ચાય પીને ગાડી લઈને નીકળી ગયા ઘરે જવાનું. થોડીક વારમાં આવી ગયા ઘરે. તો ગાઈસ, બ્લોગ સારો લાગ્યો તો ફોલો કરી દેજો. રાધે રાધે.